બધાને. અને અત્યારે વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે મહેમાન ને એવું આપણે હતું ને તો આપણે મોડાકથી વ્લોગ ને એવું ચાલુ કર્યું છે. અને આપણે તો જો વરસાદ ને એવું પણ ઘણું બધું સારું થઈ ગયું છે. સેલા ને બેલા બધી ઓગણી ગયું. અને માંડવી પણ આપણે જો વાવી દીધી છે તો આવી અત્યારે ઉગતી આવે છે. અને ખેતીમાં તો જો આપણે ઓણસ ખેતીમાં આવ્યા છે તો કેવી આપણને માહિતી છે આપણને કઈ ખબર પડતી નથી. કારણ કે 4-5 વર્ષથી આપણે ખેતી કરતા નતા અને આપણે કાંઈ મશીન જ હાંકતા હતા. તો હવે મશીન પણ હાંકવાનું છે થોડું થોડું. અને થોડી ખેતી પણ આપણે કરવાની છે. અને વિડીયો કોણ ઉતારશે? વિડીયો પણ આપણે થોડો ટાઈમ મળે એટલે આપણે વિડીયોમાં પણ થોડી ધ્યાન દેવાની છે. તો અત્યારે આપણે 2-3 કામ આપણે ચાલુ કરી દીધું છે. તો બધામાં તમે થોડોક અમને સાથ અને સપોર્ટ કરજો. એટલે તમને અમારા ડેલી વ્લોગ અમારા શરૂ થઈ જશે હવેથી. એટલે એવું કર્યું છે આપણે કે ડેલી સર આપણે વ્લોગ રોજ ઉતારવાના છે. પછી તો આપણા ટાઈમ ઉપર બધું. અને જો વધારે સાથ ને સપોર્ટ કરો તો આપણે વધારે આમાં મહેનત કરશું અને વધારે ધ્યાન દઈશું. આજથી ચાલુ કર્યું? આજથી ચાલુ કરીશું પણ થોડી ધ્યાન દેવાનું આપણે ચાલુ રાખશું. અને અત્યારે તો આપણે વાવી દીધું છે બધું. અને ગુવાર તો જો 2-3 વાર વાવ્યો છે પણ ઉગતો નથી. કેમ થતું છે ગુવારમાં કઈ ખબર નથી. બાકી તો બધું આપણે બકાલું ને એવું બધું વાવ્યું હતું એ બધું આપણે ઉગી ગયું છે. આંબામાં તો ઘણી બધું આપણે કીધું હતું પણ ત્યારે કઈ આપણે કોઈની કોમેન્ટ આવી નહીં. એટલે એક જ આંબો રહ્યો વાવ્યા વિહક વાવ્યા પણ હવે એક રહ્યો છે. અને તો આમ આખી જગ્યાએ સારો વરસાદ થઈ ગયો ને તો એક કોશિયા કરીને ખાડો કર્યો અને એક ફેરવીને લઈને અહીંયા ઉપાડીને વાવી દીધો છે. અને જે તો અને પાછો જો આને અમારે ઝાડવાનો વધારે શોખ છે. એટલે થોડીક માહિતી આપતા રહીજો કે ઝાડવા વિશે શું કહેવાનું હોય બધાને. આ પાછળ દેખાય એ આપણો ટાંકો છે. અને આ સાઈડમાં દેખાય ને એ આપણે ડાળ છે. અને આ ઝાડવા રહ્યા ને આપણો કૂવો છે. અને લાઈટ છે ને એટલે આપણે ત્યારે પડામાં આવી ગયા છે આંટો મારવા. અને કારણ કે વાડી આવ્યા પછી આંટો મારવાનું આપણે થોડુંક વધી ગયું છે. અને લાઈટ અત્યારે છે નહીં ને તો આપણે આરામ કરવાનો છે. અને તમારા બધાના મેસેજ બહુ જ આવતા હતા ને. કોમેન્ટ બહુ આવતી, મેસેજ નતા આવતા. મેં કીધું મેસેજ આવતા હશે. કોમેન્ટ બહુ જ આવતી હતી ને એટલે આપણે ફૂલ મશીનનો વિડીયો પણ આપણે આ યુટ્યુબ ચેનલમાં મેકવાનો છે. અને આપણે હવે વ્લોગ ઉતારવાનું ડેલી ચાલુ કરી દીધું છે. ઠીક. તો પેલા બોલતા શીખી જાવ તમે પેલા, પછી બધું વિડીયો ઉતારી. અનુભવ ન હોય ને, અનુભવ ન હોય બોલતા સરખું શીખાય ને. અત્યારે થોડું આમ જીભ પણ થવાતી હોય ને એવું બધું થાય અત્યારે તો. ઘણા ટાઈમ થઈને આપણે ચાલુ તો કરીશું પણ લાય પૈસા એવું થાય છે. ના આ તો મારા બા ની આવ્યા હતા બધા એમ કહેતા હોય મમ્મી, પણ આપણે દેશી ભાષામાં આપણે બા કહેવાના હોય. 500 રૂપિયા આપણને દઈને ગયા છે. અને અમારા સાહેબ થોડું કમાણ હતા ને એટલે એમની ખબર કાઢવા આવ્યા હતા. કીધું ને આવ્યા નતા એટલે કારણ કે હું થયું હતું ને એ બધાને આપણે આગળના વિડીયોમાં કહેવાનું છે કે હું થયું હતું એને એવું હોય ને. અત્યારે જઈ કામે નહીં જતા અને બળિયા ટેકે તો એ હાલે છે. સારું. અત્યારે ના મમ્મી ની આવ્યા હતા અને લસણ આપણે નતું લસણ લેતા આવ્યા છે. અને ઉનાળુ તલ એમને હતા તો ઉનાળુ તલ પણ લેતા આવ્યા છે. તો આપણે મહેમાન આવી જાય ને તો આપણે તો મજા આવી જાય. કારણ કે કામ આપણે ન કરવાનું હોય એવું બધું હોય છે. આવું બધું આનું બધા આણતા તો બધાને હોય જ તે. બીજું આમાં તલ છે. તલ હાકડી બનાવજો સૌથી હોય તો આપણે એટલું બધું આણ્યું છે. અત્યારે એટલું લેતા આવ્યા પેલા આવ્યા ને ત્યારે થોડુંક લેતા આવ્યા હતા. અને આપણે ઘણા ટાઈમ ગયા લાઈટ કરી તમે હાટું જાય ને કા એક થઈ ગયો એક ભરવાઈ ન પૂરી. આપણે કેળા ને એવું જો લઈને બેસી ગયા સડી અને ખાટલે સડીને પાછા બેઠા છે. કારણ કે અત્યારે કોઈ દેખાતું નથી ને એટલે. અને નકર ખાટલે તો કઈ બેહાય નહીં. પણ આ વંડી આડી થઈ ગઈ છે ને એટલે ખાટલે બેસી સડી. તમારે બધાને કેળા ખાવા હોય તો આવી જાવ. અને આવું ન હોય તો જેને જસદણ નજીક પડતું હોય એ જસદણ જઈને લઈ આવો. અને એ જે સિટી નજીક પડતા હોય ને આજે ને લઈ આવવાનું હોય. જમવાનું બનાવે છે કા લાઈટ વાગી ને એટલે તાણું આમ નથી, ખાલી સજ વાગ્યા છે. આપણને એમ થયું લાઈટ વાગી ને તો લાઈટ આવે ને તો આપણે અડધી રસોઈ કરી નાખવી. અને આ તો શાકમાં કેદુની કઢી લગ કરી ને એટલે કઢી બનાવી છે. કેદુની બનાવી નથી ને એટલે એમ કહી દે ને પણ ખાવાનું શાક બનાવવાનું કઈ નથી. એમ કઢી નહીં કરે કેદુની કઢી બનાવી નથી. જો મીંદડી અમારે જ્યાં રખડ્યા રાખે એને મેચાવાની જરૂર છે. ગામમાં આવી હાલે હાલ પકડી જવા દેવાય ગામમાં. એને તમારે કરવી છે મારે ધ્યાન તો રાખે ને ક્યાંક ખવારી જ બધા હેઠું. અને આપણે જો વાડીએ રહી છે ને તો આપણે આવી કઈક વાડી છે કેવી છે જોયું
ગામમાં સરસ મજાના મકાન મૂકીને આપણે વાડીએ રહેવા વહી આવ્યા સવી. તમે કોઈ વાડીએ રહેતા હોય ને કેવી તમારે બધું હોય તો કોમેન્ટ કરીને કહીજો. તાર મશીન ઓલું રામભાઈ પીડ્યું ને એ આપણું મશીન છે. હા મશીન છે. મશીન તો મશીનના વિડીયો પણ નથી આપણે મેકતા, કારણ કે અહીંયા તો આપણે તો ખુરશી ઉપર ઘરે બેઠા હતા ને તો ઘરે મારે પછી કેવું હોય કે ગાડી રિવર્સ હાલતી હોય ખુરશીની મારે, અને અહીંયા રિવર્સ હાંકું તો મારા ગાડીના પોડા ઉખડી જાય. એટલે અત્યારે આપણે બાજુ ઉપર રાખી દીધું છે, પણ ધીમે ધીમે આપણે થોડુંક મહેનત કરશું એટલે ખુરશીમાંથી લઈ લઈશું એવું કાંઈક ગણતરી કરી છે. થાય એમ ખાતું પછી એવું કા. બોલાને બહુ ન્યાય પડી ઈ ક્યાં જો સસ્મિત દીધી એવું જ કરશે. સવારમાં રોટલો લઈને વહી ગઈ હતી. પેલો રોટલો કર્યો ને તો રોટલો લઈને વહી ગઈ. મેં જોયું ને કે રોટલો ક્યાં ગયો, રોટલો ક્યાં ગયો તો ડિસ્કમાં રોટલો નતો. પછી સવારમાં ગાન રોટલો દઈ દીધો, નકર રોટલી દેવાની હોય હમણાં રોટલો પર દઈ દીધો. એટલે એ આવતી છે માં જવું. બપોર પાછી આવી નથી. આ આવી હતી બપોર આવી નથી. લાઈટ હોય છે ને એટલે આપણે નવરા બહુ થઈ જાય. લાઈટ વહી ગઈ અત્યારે. નવરા બહુ થઈ જાય. ક્યારે ગામમાં જવાના છે? ગામમાં નથી જવાનું. પાણી કેમ જોઈ કાલે ને પછી ફરી આવીશું. કાલ બી પીવું નો પીવાય. વાળું કરવા હાલો એમ કહું. બસ કોનો ફોન આવ્યો? કરતું હતા. આ 2 નંબર કોણ આપે જો તો? આવી પછી જોઈ લઈ. આ કોકનો અજાણ્યો નંબર છે. 2 એક છે. એક થઈ ગયું ખાવાનું થઈ ગયું. ડી વાળો છે. હા વાળું થઈ ગયું. ખાઈ લેવી કઢી હેર. બપોરનું ગુવાર બટાટાનું શાક છે. ઈ રાત રોકાવા આવે તો આપણે ગામમાં રહેવા જવાનું, ત્યારે ઈ રાત રોકાવા આવે. કેવું કહેવાય છે સારું કહેવાય. બિલિયન ફોન વડે કેટલે થાય છે તમારે? એમ હતું હાલો હાલો ખાઈ યાર. આપણે ઊભા થતે ને હું તમારી વાટે જ છું. કાવડી પૂરેપૂરી થઈ ગઈ કાવડી. ગાડીએ કારણ કે નવરા આવે એટલે પડામાં આપણે જવાનું હોય ને એટલે પાછું એ શર્ટ ને એવું કઈ ગમતું નથી. માથી બાંધવું એવું કઈ ગમતું નથી એટલે વધારે કાળી થઈ નથી કાળી. જમવાનું થઈ ગયું હે. વિયાદી પાછા ગામમાં રહેવું ડિસિપ્લિન મળી થઈ જાય પછી. સાઈઝ જો આ વેસાતી આ વેસાતી લીધેલી હે ને ઓલી પીળી જો ઘરની 3 જાતની સાઈઝ હોય. આ મારે ગમે એવી ને હાલે તમારે કરો. આ આપણે બપોરનું શાક છે આજ ગુવાર બટેટાનું હતું. બપોર કઢી બને જો 3 રોટલા કર્યા છે ખાલી જો એટલું જ ખાવાનું. ખાવાનું છે. હાલો તો ફટાફટ જમી સરસ લઈએ. મજાનું જમવાનું થઈ ગયું છે અને આપણે જમવા બેસી ગઈ કઢી કરી છે અને ગુવાર બટેટાનું બપોરનું શાક છે અને કોથળીની પણ સાઈઝ છે અને ઘરની પણ સાઈઝ છે. તો સરસ મજાનું જમવાનું થઈ ગયું છે. આપણે કઢી તો 100 હજારની બનાવી નાખી. તમને ખબર તો છે જ. તો આ છે એનું મશીન. કા છે આપણો ધંધો જ આ છે મશીન ને. તમે બધા બહુ કોમેન્ટો કરતા હતા ને કેવું કે તમે શું કરો હો, હું મશીનમાં કરો હો ને. કા આનો આપણે એક વિડીયો અલગથી નાખવાનો હે ને? આનું આપણે સ્પેશિયલ આપણે એક નવી ચેનલ બનાવીશું ને એમાં આપણે નાખવાનું છે. અને તમને એમ થતું હોય ને કે આમાં હું ગોતતી છે, આમાં હું પારા ગોતું છું, કારણ કે જો સપ્ટીમાં 4-5 પારા લેવાના હોય ને તો 2-3 પારા ત્યારે પછી સપ્ટીનું આવી હોય ને તો નીચે પડી જાય. તો એ આપણે કોરા પારા હોય ને એ પાછા લેવા પડે. ડિઝાઇન વાળા એક સાઈડ ના ડિઝાઇન વાળા હોય ને એ પણ કાઢવાના હોય, કારણ કે આમાં 2 કટુ લાગે છે. એટલે એ રીતના આપણે પારા હાલે છે. જો અત્યારે મારે તો આ 3 mm નો પારો આવે છે, 2.5 નો હોય અને 2 વકલના પારા આપણે આવે. તો આનો આખો વિડીયો YouTube ચેનલમાં મેકવાનો. કા આવી જશે. અત્યારે બહુ લાઈટ નથી રહેતી ને એટલે કામે સાંજે બેહવું પડે. જો વાગી જશે ટાઈમ કેટલો થઈ તમે બધા એમ કહેતા હતા ને એટલું બધું કામ ન થાય ને આમને તેમને. જો 9 વાગ્યા ને તોય જે કામે જ બેઠી છે. એનું નક્કી ન હોય કેટલા વાગ્યા લગન કામે બેઠી હોય. લાઈટ વહી જાય છે ને એટલે થોડોક ટાઈમ વધારે સાંજે ભરવો પડે છે. નકર તો બાકી તો આ રીતનું કઈક મશીન છે અને આખો વિડીયો તો બેહવાનું હોય નહીં એટલે ત્યાં ચાલુ કરવું પડે. આખો વિડીયો અને પછીનો એમ ને? હા, આપણે રોજ હવે મશીન નો વિડીયો ને ઉતારવાનો આવશે. હવે વિડીયો કાલે નાખવાનો ને મશીન આનો એમ કહું છું. તો નાખવો જ પડશે ને, હવે નહીં નાખવો પડે.
હા ડેલી સર આપણે નાખવાનો છે. તો આજનો આપણો દિવસ કાંક આવો ગયો છે આજે, અને આજનો વ્લોગ પણ આજે આપણે આવો ગયો છે સરસ મજાનો. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ગમ્યો હોય તો લાઈક પણ કરી નાખજો અને શેર પણ કરી નાખજો. તો બધાને જય માતાજી.